પિત્ત અને સફેદ વાળ. શું તમારા વાળ 25 વર્ષની ઉંમરે અથવા એ પહેલાં સફેદ થવા લાગ્યા છે? તો આજે તમારા શરીરની અંદરની ગરમીને ઓળખો. જ્યારે શરીરમાં પિત્ત દોષ એટલે કે આંતરિક ગરમી વધે છે ત્યારે એનો સીધો જ પ્રહાર તમારા વાળ ઉપર થાય છે. અતિશય તીખું ખાવાથી, ગુસ્સો કરવાથી કે મોડી રાત સુધી જાગવાથી શરીરમાં બળતરા વધે છે, જે વાળને અકાળે સફેદ કરે છે અને કરચલીઓ લાવે છે. આયુર્વેદ કહે છે કે જો તમારો સ્વભાવ ગરમ છે અને પિત્ત પ્રકૃતિનો છે તો તમારે ઠંડક આપતા ઉપચારો કરવા જોઈએ. માત્ર બહારથી કલર કરવાથી કશું જ નહીં થાય. મૂળ કારણને અંદરથી જ સુધારવો જોઈએ. ગિલોય અને આમળા ઉપયોગી છે પિત્ત શાંત કરવા માટે, જે શ્રેષ્ઠ છે. તો મિત્રો, તમારા પ્રકૃતિ પિત્ત પ્રકૃતિ છે, એસિડિટી ગરમી શરીરમાં અનુભવાય છે, તો પિત્ત શામક પિત્તનું શમન કરે એવા ઉપચારો કરવા જોઈએ. ગળો, આમળા, મેથી એ પિત્ત શામક છે અને એક સૂકી કાળી દ્રાક્ષ જેને મુનક્કા કહેવાય છે એ પરમ પિત્ત શામક ઔષધ કીધું છે આયુર્વેદમાં. તો આનો તમે કેવી રીતે ઉપયોગ કરી શકો? તો 8 થી 10 મુનક્કા લેવાની છે. એમાં અડધી ચમચી વરિયાળી, અડધી ચમચી સાકર અને અડધી ચમચી ધાણા, એને રાત્રે અડધા ગ્લાસ પાણીમાં પલાળી દેવાનું. સવારે બધું નળના કોરે ચાવીને ખાઈ જવાનું અને પાણી પી જવાનું. જે લોકોને શરીરનો કોઠો છે, કફ રહે છે, એને સાકર નહીં એડ કરવાની. જેને પ્રકૃતિ એકદમ પિત્તની છે તો એને સાકર એડ કરી શકે છે. તો આ પરમ પિત્ત શામક ઘરેલું નુસ્ખો છે, એને અવશ્ય ફોલો કરજો. જે લોકોને નાની ઉંમરમાં સફેદ વાળ થઈ ગયા છે, જે માતાઓને જે પોતાના દીકરા કે દીકરી માટે ચિંતા છે નાની ઉંમરમાં સફેદ વાળ થવાની, તો એ ચોક્કસ આ પ્રયોગનો ઉપયોગ કરે. અને મિત્રો, તમારા જેવા ઘણા લોકોને આવા રીલ ઉપયોગી થશે તો એને શેર અવશ્ય કરો. થેન્ક યુ.